હા પણ છોડી આવી હતી તે હવન કરાવવાનું તો તે કે બાપા આવજો તમે અને 11,000 રૂપિયા લેતા આવજો. હવે હાલ હાલો પૈસો તો ફાય હર નહીં. હવે કરવું હોય ને આલ્યા વગર ચાલે ના. અત્યાર સુધી કશું બિચારીને આલ્યું નહીં. જ્યારે આવે ત્યારે ખાલી હાથે જાય અને કઈ જઈએ કે 11,000 આલજો. તમારે જમાઈએ મને ક્યાં કરે કે તાર બાપો તો કશું હાલતો નહીં, તાર બાપો તો કશું હાલતો નહીં. કે આ વખત તો ગમે તે આઘું પાછું કરીને 11,000 છોડીને કરી આલવા પડી મારે. હા હવનમાં બેઠ્યો હોય એટલે હાલવા તો પડે. આ બાઘા હું બોલે તો બાપા એકલા અરે હું એકલો બોલું. હા બાઈથી બોલતા બુનતે કઈ જઈ હતી હવન કરાવવાનો તો જે કે ગમે તે કરજો પણ 11,000 રૂપિયાનું સગવડ કરીને લેતા આવજો અંકાથી આવો એટલે હવનમાં. ઓહો તે 11,000 રૂપિયા હાલવા પડશે આપણે? હાલવા તો પડે જ કે યાર. જઈને ઇન્દમ ખાઈને 1,000 રૂપિયા. અલે 11,000 શું 1000? 11,000 એમ? ઓહો અત્યાર સુધી આવ્યો હોય ને તમે આવ્યો જ કે મી કશું એ 12 મહિને હાલવાના પૈસા નહીં આવ્યા. બરોબર પણ બાપા આપણી પરિસ્થિતિ ચો હારી હે નકર ચો ના હે આપણો. અરે પણ હારી હોય કે ના હોય પણ એને હોશિયાર આ ભૂલો થાય એવું તો એ આપણે કરવું પડે કે ક્યાં કનાઈને બાપુ લઈને આવ્યા. બધી વાત સાચી બાપા પણ હાલ કરે હું. હવે આ વખતે પગાર આવ્યો ત્યાં ખેતીમાં બેતીમાં વાપ બાંધવી મને મો પટી ગયું. એ તો બરાબર પચી ગયો. એ તો મને ખબર ચો નહીં ખબર. આ બિયારણ નહીં શેરવાનું ના તે ખર્ચા તો 1.5 ચાલવાના ભાઈ, ચાલુ રહેવાના. પણ આ વખત તો આલ્યા વગર નહીં ચાલે. જો ગમે ત્યાં કરીને એના 11,000 તો આ વખત સગવડ કરી આલવી જ પડશે. તે પણ હું કહું બાપા ઓકે પેલા મણા કાકા ભાઈ જતા હો કે તમે? એટલે એવું તો ગોમમાં કેટલા 3-4 જણા ફરી વળ્યો પણ કોઈ મોઢું જ નહીં મળતું ને ક્યાંક અમારે ભાઈ નહીં ભાઈ. શું કહે આમ તો તમે લાવ્યો જ ને 2 મહિના વાયદા તો હું આખું પાછું કઈ ભરી દઉં. એટલે 2 મહિનાની તું વાત કરી, 2 દાડો માટે કોઈ હાલવા તૈયાર નહીં. હું 2 મહિના કે કોઈ હાલ મોઢું આપતો લઈએ કે કેમ? પણ બાપા બોન કીધું કઈ જઈએ એટલે આપણે લઈને તો જવા પડ્યું પૈસા. એ તો તમે એ હું એને ચિંતા એ કરું હું કે હવે ખાલી અત્યારે તો થોડું જવાય ને હવનમાં એ જમીન બે છોડીને જમાઈ હવનમાં બેસી અને હવન પૂરો થાય પૂર્ણાવૃત્તિ થાય ને શ્રીફળ હોમાન પેલું થાય એ પછી આપણે ચલ્યો ભાઈ આ મારી દક્ષિણા એમ કરીને આપણે 11,000 હાલવા પડે. ના ના હાલ લે બાપા આ વખત હારેડો હું હ મારા 2-3 ભાઈ બને ને એને વાત કરીને ગમે તે કઈને 11,000 નું સેટિંગ કરું. હા ગમે કર પણ એટલું કરીએ. એટલે બીજું આવું ગમે કરવું તો પડશે કે. અને એ તારી એક બુન હમણાં 2-3 હોય તો બરાબર. અને છો બુન કદી માજે કદી નહીં માજે એટલે આ વખત ગમે તે કઈ લાઈન હાલો. હા 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 એટલું કર ભાઈ. બરોબર. ઓહો હા તો તમે બેહો હું જતો આવું ગામમાં. 2-3 જણનું જે ભાઈ બંને વાત કરીને લેતો આવું. વાત કર કે મારો પગાર થઈ લે તો પાછા જ દઈશું. આ તો એ રીતે જ ને 2 મહિનાનો વાયદા લોય તો જે રીતે હશે. હા હા તારે સેટિંગ થતું એ પ્રમાણે વાયદો કરજે કે આપણે હોય તો હાલ તો કશું હોય નહીં યાર. એટલે અત્યારથી લાવીએ હાલી એ હારો તો બેહો તા હું આવું હેડો. હા જા પેલા હાલ્યો કરજે હો. એ હારે. 11,000 નો બંદોબસ્ત પેલા કરજે. હા જઈને આવું હેડો. હા શેવ આ શાંતિ થઈ. આ બાઘો ગમે તેના ભાઈબંધ પાસે જઈ અને આગું પાછું કરીને 11,000 ની સગવડ તો કરી દે. પહેલી વખત પૈસા બુનને માજ્યા અને બાપાએ પહેલી વખત પૈસાનું કીધું તો પૈસાનું સેટિંગ નહીં કરે કરું ને તો એક બાપને એક છોકરા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવું કહેવામાં હતું. ગમે તે કરીને પૈસાનું સેટિંગ તો કરવું પડશે. મારો ભાઈ બન એક કહેતા હોત પૈસા હાલ દે પણ કેમ ઉઠાઈને કહેવું. બુનનો લગ્ન છે એ વખત લાખ રૂપિયા લીધા હજી ને માજ્યા નહીં કે કહેતોય નહીં. ન કંઈ એને કહું તો હાલ કહેતો હોત 11,000 નહીં 21,000 હાલ દે પણ એને કેમ ઉઠે કેવું મારે. જવા તો દે હવે ના ફાઈન જે થાય સાચું. બોલ માર ભાઈ મજા બેસ. શું કરતો તું હોય? અલ્યા પોણી વળ્યો આપલા કપાસ જતા એટલો ભાજ્યો પોણી વાળા. ઓહો અને હું કુંડી બે મોબાઈલ ફેંકતો હતો. કેવું ચાલે હમણાં દેખાતા જ નહીં તમે તો?
અરે આ નોકરીથી તો નવરા જ રહીએ અને નવરા રહીએ તે બાપાને ઉંમર થઈ આ ખેતીનું કોમ હોય તે એમાં ને એમાં તે આજ તો નવરો હતો તે કીધું લાય વસંત ને ભેગો થઈ આવ તે ઘેર ગયો તે વળી ભાભી કહે તો એને પોણી વળી ખેતમ ગયા એટલે મેં કીધું અરે ખેતમ હશી એટલે હું નવરો હતો મૂકો જવા દે ખેતરમાં જોઈ આવું છું એવું બધું વાતાવરણ છે ગપ્પા બપ્પા બધા ચોપો એ પોણી બોણી વરસ ઓટો મારતો બોલ કેવું ચાલે છે બસ હાલ તો એ હેડે જાય હા અને હું કહું હા હમણે તું આ ખાસ ભેગો થઈ એટલે આ નોકરી જ રહી નોકરી અને ઘેર આવે એટલે આ ખેતીને થોડું કોમ હોય હા અને હું કહું એક વસ્તુ કેવી બોલો કે પેલા મોરિયા પર કયો પેલા બુનના લગ્ન વખત પૈસા આલ્યા હતા ઓ લાખ રૂપિયા આપ્યા હતા એ ઓહ સેટિંગ બેટિંગ થયું કોઈ હું વસંતભાઈ પૈસા માગવા ને હવે 1000 લાખ રૂપિયા કે હાલ ઓ કરીને વસંતને તો હાલ તો એ કહેવા દે હાલ તો વાળું વસંત કાઠું હ પણ જો તમે કહો તો આગું પાછું કરીને કોક અલે એવું નહીં આ તો ખાલી તને કહું છું આ તો હું પેલો ધાનેરા નહીં અમદાવાદ પેલ બાજુ ધોલેરા હા એ ધોલેરા ઈકણ આપણે રાખ્યો છે એક ફ્લેટ પ્લોટ રાખ્યો એમ ને ઓહ તે ઈકણ પૈસા ભરવાના છે તે તું હારા મારું કરી ધોલેરામ રાખ્યો ને તો તું ફાઈ ગયો ઓહ તે હું કહું પેલા મિરિક ઇન્ફાટેકમાં રાખો તો પેલા પરેશભાઈ કરે છે આ એમના થ્રો જ રાખ્યો છે તો મહિને પેલું રિટર્ન આવતું છે હોય ના એ મજ કર્યો એ પરેશભાઈ મને ભેગા થયા હતા ને એમને બધું સમજાય તો કે આ રીતનો પ્લેટ રાખ્યો તો આ રીતનું આમ થશે રોકવા દે ને પૈસા ના એ સારું કરી લે તું એટલે ભવિષ્ય છોકરાનું એટલે એમાં પાછું થયું 60 દાડાનો રૂલ છે એમાં તે 30 દાડા તો થઈ ગયા 30 દાડા બાકી છે એટલે પૈસા તો ભરવા પડે કે 2 મહિનાનો કોઈક ટાઈમ હોય એટલે મૂકો હે ને આ તો પાછું તું એવું ના વિચારતો કે તારા પૈસા માગું હું ના એ તો બરોબર હે આ તો ખાલી તને કહું છું એ તો માર તો આખું પાછું ગમે તો એ કરી લો બરોબર બોલ બીજું તારે કેવું ચાલે બસ બીજું શાંતિ કોમકાજ નહીં બુના ઘેર આવવાના સ્પેશિયલ તને કહેવાય આવ્યો તો કેણા હા 14 તારીખે એટલે આપણે જવાનું હોય કશો તો ને આવો તંડા રહીને બરોબર હા કશો તો ને જઈશું એટલે હું તમે સ્પેશિયલ કહેવાય તમને વસંતને કહેતો આવ ના સારું કર્યું જઈશું યાર બુન તારી બુને મારી બુન જ છે કે હો તમે તાર જઈશું ને આપણે વન બોન કમ્પ્લીટ એન્જોય કરીને આવીશું હા લે 2 ત્રણ હું હવે જઉં થોડું કોમ હતી એ હાર હે હો હા પાછો મળતો રહેજે એ હા હું ભેગો થયો હારું બાઘો આવ્યો તો ખરા પણ આ જો એવો એને મૂડ નતો નકર મારા થોડી મસ્તી કેટલી કાઢે અને આમ બોલવા બધી રીતના પણ આ ઢીલો ઢસ હતો એ આવ્યો તો મને કોક કહેવા પણ કઈ શક્યો નહીં હારું હું મારા મુઠે તો કહેવાઈ ગયું કે મારા પૈસાની જરૂર લગભગ એને કોઈક જરૂર તો છે કારણ કે આવન કરે છે ને તો એને બુંદા ઘેર પૈસા આલવાના લાગે છે પણ કશો તો નહીં એ મારો ભાઈ જેવો છે ભાઈબંધ નહીં ભાઈ છે પણ એ સીધી રીતના તો એમ નહીં કે પણ મારા વાયા એનો કોમ તો ગમે તે છે કાઢવું પડશે એટલે કોણિયા ભાઈ ભેગો થયું અને એને પૈસાની જરૂર હોય તો હું આલું પણ બાઘાનું કોમ તો ભૂલ નહીં જ રહેવા દઉં મને જવા દે કોણિયાના પહાણ અને જઈને નક્કી કરું હું શકું હું નહીં ભાઈ હા આવો વસંતભાઈ આવો શું કરો છો આ ઘાસમાં પોણી વળે છે હા એટલે કીધું આ દોમો વાસીને તૈયાર રાખો ને બરોબર તો રેલો આવે એટલે પાટા ફાવે એના માટે તૈયાર કરી તું હા તે અમારે પેલો ભજ્ય પોણી જ વાર અરે તમારો રેલો જ મારો આપવાનો હતા એવું છે ઓહો હા એટલે કીધું તમે ઘાસ પી દઉં કે બરોબર બોલો શેમ પધાર્યા આ બાજુ આ નવરો હતો બરોબર બરાબર તે ફરતો નીકળ્યો અને થોડું કોમ હતું તમારું એટલે આવ્યો હતો મારું કોમ હતું વળી ના હોય એવું કોમ પડ્યું મારું એટલે તમારા થ્રો એક કોમ કરવાનું મારા થ્રુ કોમ કરવાનું પેલો મારા ભાઈબંધ નહીં બાઘો ઓહો એને તમારે ખાલી ભેગા થવાનું હો હા એ તો હું ભેગો તો થઈ લો પણ મેં હમણાં એક વાત વાપરી છે તમે ચોક પ્લોટ રાખ્યો હા ઓહો
પેલો ધોલેરા જોયું ને ધોલેરા હા હા. ધોલેરા જોયું હા, એક સુરેન્દ્રનગર જોડી આજુબાજુ રહીએ છે અમદાવાદ પેલી બાજુ હા, જોયું અમદાવાદ ને પેલી બાજુ એકનો પ્લોટ રાખ્યો છે સારું કર્યું તમે પેલા પરેશભાઈ નહીં ઓ પરેશભાઈ મેરિક વાળા હા એ એમને આ બધું મને પૈસા રોકવાનું એમને શીખવાડ્યું કે વસંતભાઈ હોય તમે પૈસા રોકશો ને તો વધારે નહીં 12 મહિના કે 2 વર્ષ ચેડીએ વડા 3 ગણા પૈસા થઈ જશે વાત તમારી સાચી મારે એમ તો ગણતરી થોડી હ કારણ કે આ જઈ સિઝન પાછી ને વાહ એટલે જો લગભગ 80 મણ જેવી વરિયાળી પાછી હ બરોબર અને 70 બોરી એરંડા હ બરાબર અને 35 બોરી જેવો રાયડો પડે હ હા હા એટલે કીધું આ બધું વેચું ને જે પૈસા આવે ને એ કીધું ના હોય તો રોકું કારણ કે મેં 2-3 વખત મોબાઈલમાં જોયું તું સારું ઈ કણ તો આ પેલું દુબઈ નહીં દુબઈ એવું દુબઈ જેવું બહુ આમ દુબઈની ટક્કર મારે એવું બનવાનું છે મિની દુબઈ જેવું જ બને હા. હા કઈ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી મોટી કંપનીઓ આવે હ. અને વર્લ્ડનું મોટામાં મોટું એરપોર્ટ બને અહીં તો લ્યો મેં એ જગ્યા મોબાઈલમાં જોઈ હતી કારણ કે આપણને એટલો બધો અનુભવ નહીં બરોબર પણ એક વખત મારા પરેશભાઈ અંગાથી મુલાકાત કરવી હ અને પરેશભાઈને મળીને આ જગ્યાની વિઝિટ કરી આપી હ તમે એક વખત જશો ને પરેશભાઈ ખાલી ભેગા થજો ને એટલે તમને બતાવવા લઈ જઈશું બધું સમજાવશે અને હું તો કહું 2 ધડક રખાય કર ના પણ રખાય તમે રાખ્યો એટલે પછી મારે રાખવો જ પડે કારણ કે એક વસ્તુ તમે પરેશભાઈ ભેગા થજો તમને બધું આમ બારીક બારીક સમજાવશે અને એક વસ્તુ કે એ રાખ્યા જો 100% રખાય રખાય પણ જો અત્યારે આ પૈસા છે ને બધા આવશે ખોટા આડાવાળા વેરફાઈ જાય એના કરતા એક આ પ્રોપર્ટી આપણી થઈ જાય ઘરની ઓવા અને મેં વાત એવી હોપડી હ કે મહિને કોક રિટર્ન આલે છે ઓવા ઓવા ભાડા જો રિટર્ન મહિના આલે છે એટલે હું કહું આપણે એમાં વધારે નહીં પણ લગભગ મારે તો ગણો ને લગભગ 15 લાખની આવક હશે આ રહી બરાબર અને બીજા ચોક આગા પાછા કરીને 30 લાખનો માપનો પ્લોટ રાખી લઉં ચાલે ચાલે આપણે એકદમ તો બહુ મોટો રાખવાની જરૂર મારો છોકરો એક જ છે બરાબર અમદાવાદ એક મકાન એક ઘેર મકાન હા હું તો કહું પૈસા હોય ને તો આવી જગ્યાએ રોકાય તે તમારી ના જોવું જ ના પડે 2 વર્ષે ડબલ થઈ જાય તો પછી યાર અરે 2 વર્ષથી છોકરાને કદાચ કાલ આપણે હાજર હોય કે ના હોય ને છોકરો કાલ વેચવું હોય તો એને તો પછી જિંદગી મજૂરી કરવાની ઓછી થઈ જાય કે અરે ચિંતા જ ના રહે એના પાછળનું ભવિષ્ય જ આખું બધું સુધરી જાય એટલે મેં વિચાર કર્યો હ કે મેરિક કંપની જે ખરી ને ઓવા. લગભગ ગુજરાત લેવલે નહીં પણ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ નંબરની કંપની હ વાત સાચી છે. મેરિક કંપની ઇન્ડિયા લેવલે ફર્સ્ટ નંબરની કંપની હ અને એનો પ્રોજેક્ટ એટલા સારા છે ને એવું બધું મેં આ મોબાઈલમાં ગૂગલમાં એક વખત મેરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્ચ કર્યું ને એટલે બધા ભાગ મને બતાવ્યા હતા દારા ના ના બરોબર પણ એના દ્વારા મનમાં એક ગોઠ બધી હતી કે આ મિલ્ક આ જે બધું પાચ્યું હોય ને બધું વેચીને ને એનો કોઈ એક પ્લોટ તો રાખવો જ છે આ. રખાય રખાય બિંદાસ રખાય અને હવે પરેશભાઈ તમને તો ઓળખો છો ઓવા હારી બરાબર રીતના કારણ કે મેં તો હજુ પરેશભાઈ જોયા નહીં બરોબર બરાબર એટલે વળી પરેશભાઈ અંગાથી મુલાકાત કરવાની થાય તો તમને બોલાવો હંગાથી આવજો પાછા અરે તમે તારે તો એક વસ્તુ કે હું ચાહે હોય કે ના હોય પરેશભાઈને ખાલી તમે એક વખત મળશો ને તે તમારો જોડે પોતાના ભાઈ હોય એવું જ લાગશે અને ઓફિસ મહેસાણામાં હો પાછી ઓવા કઈ ખોડિયાર એપાર્ટમેન્ટ કેવું કઈક નામ છે ઈમો હ ઓફિસ ઓવા મારા ઓવા હિસાબે અંદાજ કહું આ તો ના ના વાત પણ મોઢેરા ચોકડી થાય ને એટલામાં જ છે. એથી બસ સ્ટેન્ડ ની બાજુમાં જ છે બરોબર એ કઈ જ ઓફિસ છે હારી અને એ ઓફિસ મેળ આવે તો 2-4 દાચીની મુલાકાત કરી આવું પરેશભાઈ રૂબરૂ મળી આવું અને પરેશભાઈ જે આપણને માહિતી આલે ને એ માહિતી લઈને પછી રોકી કાઢવા હા અને એક વખત તોય જી આવજો પાછા અને તમે પેલા બાઘાભાઈ ની વાત કરતા હતા તે શું થયું એટલે હું કહું બાઘો મારો ખાસ ભાઈબંધ છે બરાબર બરાબર અને આજ આવ્યો ને મારો પહાડ હા, હા. આનો ઢીલો ઢસ લાગતું હતું ના હોય ઓવા ઓમ તો મૂડમાં હોય પણ આજ પણ પાછી એક વાત એને એવી કરી હા કે મારા બુનના ઘેર હવન છે હા 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 તે લગભગ ગમે તે કોઈ કહેવા આવ્યો કે જે હોય પણ પછી આમંત્રણ આલી જતો રહ્યો બરાબર પણ હું કહું તમે ખાલી એને ભેગા થજો હા, હા. એનો હાવ ભાવ જોજો એને કોઈ પૈસો પૈસોની કેવી જરૂર હોય ને હા, હા. તમે તાર માગો ને તો બિંદાસ આલી દેજો અને મારા પાસેથી જે આલો ને તમે તાર પૈસા લઈ જજો હા હા વાંધો નહીં, વાંધો બરોબર નહીં. એટલું કોમ તમારે ભૂલવાનું નહીં એટલું કરવાનું છે. ચોક્કસ વસંતભાઈ તમે કીધું એટલે આ તો કમ્પ્લીટ ફોર્મ કરી દો બસ તમારું હો? પણ પેલા એના હાવ ભાવ જાણી લઉં હા એના તેને તકલીફ- પૈસાની તકલીફ હોય હા. તો તમે તાર આલી દેજો બિંદાસ તકલીફ શક ને એ બધું જાણી લઉં હા અને પછી એને આ લીધો એ. ચિંતા ના કરો એને એક કામ કાઢી નાખો એવું છે તો હો? એ હારું હા હારું. હો તે હાલો વસંતભાઈ એ તો હારું. 2-4 ડોમો વાકી દઉં હા 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 એ હા
હા હા વસંતે વાત કરી એ પ્રમાણે તો પેલા પહેલાજી રહ્યા ને એકદમ બહુ ડંફાશો તો બકી ગયા હતા કે મારે તારી કરી જરૂર પડે એવી નહીં. અને એકદમ બાઘોએ ભેગા થયા હતા તે એવું કહેતા હતા કે હું કદી કે તમારા પાસે પૈસા ના માગું ને તમારા પાસે કદી આવું એ ના એ કોણિયાભાઈને પૈસાનો અભિમાન આવી ગયો હે ને એટલે કે બહુ હવામાં ઉડે છે. હવે બદલો લેવાની મજા આવી રહી છે. જો બાઘાનું હું હમણાં પગલે પૈસા આલી દો ને એટલે એવાની તો પોઝિશન તો હ નહીં આપણને પૈસા આલવાની. એટલે પછી 2 મહિના છેડી એવી પઠવાની ઉઘરણી કરું ને એટલે એવાને ખબર પડી જાય કે ના ના સારું પૈસા હું ચીજ છે એ પછી એમને ખબર પડશે. હા લાય તને હવે દોમો વાંકી દીધો હવે ઘેર જવું. બોલો બોલો કોણ એ ભાઈ? શું કરે છે આ ખેતરમાં આવ્યો, હાથ પગ ધોતો હતો. મુયા ખેતમ જતો દોમો વાથાયો ઓલો વાથાઈ ને યારે તને જોયો એટલે ઊભો રહ્યો વળી. હા બે હા ચા બા પીએ. અરે ચા તો નહીં પી પણ પાણી બંધ લાગે થોડું પીએ. આ જેવો ખાટલા હું લેતા હોય હેડો. એ હા આવો ઘરની થોડી તરસ લાગી હતી વળી. ઓવો ના ના ચમતે આ બાદ થઈને ભૂલા પડ્યા હતા. આ તો તને ભાડે એટલે વથાઈને નેહર્યો. હા હા બિલકુલ આ તાર બાગાન મળતો જ હું. ના ના સારું કર્યું. શું જતા તારા બાપો? એ જ્યાં બાર અમે આવતા જાય છે. બરાબર. એટલે ના હોય તો નવરો હ ચમુક આમ મારે એક હગન હારું 50,000 રૂપિયા લે બા હું લાવ્યો તો એના ફાયેથી મારા હગા ફાયેથી 50,000 રૂપિયા હા મારે કોમ પડ્યું હતું એટલે એમને મને 100 મહિનાનો વાયદો કરેલો બરાબર. પણ આ કીધું ફાયે આવી ગયા તે કીધું ના હોય તો કીધું આપી આવું તો આવતો હોય તો આપણે 2 જણા જઈએ હેડ. ત્યાં અંગાત તો આવું હાળું કોમ તો થઈ ગયું કે 50,000 100 મહિનાનું કોઈ બરોબર. પણ ઓન મોરે કીધેલું હાળું કે તમારા પાસે તો પૈસા જો દે કહેવા તો દે હું કોઈ હું કહું કોણ યાર ભાઈ? હા બોલો કે ભાઈ. એક કોમ ના કરો બોલો કોમ તો કયો યાર. મોયથી 15,000 રૂપિયા મને 1 મહિના માટે આલો કે યાર મારું કોમ હતું. એટલે 15,000 નહીં જોતા તો હું 50 એમના એમ તને આલી દઉં આખા. કોણ યાર ભાઈ બીજા પૈસાનું કોમ નહીં બરોબર ખોટા વપરાઈ જાય એના કરતાં મને 15,000 આલ્યા હોત મોયથી તો મારું કોમ નીકળી જાય. મહિનામાં તો હું તમને પાછા આલ દઉં. જે વ્યાજ લેવું હોય ને તો એ કહેજો. વ્યાજ તો સમજ્યા બધું પણ મારે હું 50 તને એમના એમ આખા આલું ને તો તું મને 50 આલે એટલે મારે હું મારા હગાન સીધા આલતો ફાવું બરાબર. આ હું તને 15 આલું પાછા 35 મારા હગાન આલવા ના જવાય બરાબર. એટલે આમ તો બધા તને આલું તું બધા મને પાછા આલે તો એમના એમ પછી મારા હગાન 50 ગોળ મૂળ આલતા ફાવ. અને મારે તો શું મારા હગાન મેં 100 મહિનાનો વાયદો કર્યો હ અને આ બાઘાભાઈને હું આલું એટલે હવે થોડી હરખાઈ આવી જાય. જો આ બકરી ડબ્બામાં એવી પૂરી જાય એવી હે ને એટલે પેલા પહેલાદભાઈને અને બાઘાભાઈને પછી મહિના ચેડી ઉઘરાણી કરવાની ચાલુ થાય. કારણ કે અમની પોઝિશન તો હ નહીં આપણને પૈસા આલવાની. અને 50 આલો એટલે રોજ હોવાની પહેલાં ઉઘરાણી કરો 2 વખત. અને પછી તો એવા ઉધરાલો એટલે એમને ખબર પડે કે ના સારું પૈસા હું ચીજ છે બરાબર. એટલે આ તો પછી વસંતભાઈએ મારે પૈસો માગવો નહીં. બોલો બાઘા બીજું કહો. બસ બીજું હા તો તમે હું કહું 15 જ આપો કે ભાઈ તું મારી વાત સમજ. 50 હું તને આલું તારે જરૂર હોય એટલા રાખજે બીજા ઠેકોને મૂકી રાખજે. હા એવું કરો 50. મારે હું મૂડી તૂટી જાય ને ભાઈ તને એટલી ખબર પડે મૂડી તૂટે આપણે હગાને હાલવાના છે. તારામાં જે ભાઈબંધ હાલવા તો આપણે એમ કે ભાઈ 5 પૈસે હાલો કે 10 પૈસે હાલો તો એ ભાઈબંધ બની મો હચોઈ જાય. પણ હગાન તો આપણે એમ કહેવાય કે હગાન કેવું લાગે કે મેં મૂડી 50,000 આલીને મારી મૂડી તોડી હોય એમાં થોડું આપણને થોડું બે ઇજ્જત જેવું લાગે. એના કરતાં તને 50 આલું લે. 50 બરોબર લઈ તો લેવા દે. 15,000 કાઢ નો કોઈ જુદા ને 35,000 મૂકી દો. હવે આયા તો જતા કરું લાવ તમને મહિનામાં તો પાછા હું આપી દઉં. આ 50નું બંડલ જ રાખો તાર ગણવા ગણી લેજે. ના ના એ યાદ એમાં જ વિશ્વાસ છે તમારું ઉપર. બસ તારે સારું થયું તમે કોમ કાઢી દો ગણ્યા ભાઈ. ના ના
લે મારે જરૂર જ હતી. સમય યાર કોમમાં તો આવીએ કોકદારો તો ના આવીએ યાર. હવે આ મારે એક માગવા કોના પાણી એવું હતું યાર. ના ના પણ ભગવાને કોમ કરી દીધું. બસ તાર તારું કોમ થઈ ગયું ને હવ. બસ તારે હવે ચિંતા વિંતા કરે ને તાર જે કોમ હોય કરે મહિના ચીડી પાછા હાલે ને મહિનામાં આલ દે પાછા. હા ને અરે તો મારે એવું વ્યાજે લેવું નહીં. તો તમારે જેવા ભગવાન નહીં યાર. મારે 1 રૂપિયા વ્યાજ લેવું નહીં. તું તાર મહિના હાલજે. મહિનો તો યાર 1.5 મહિના હાલજે બસ. ના ના હું મહિનામાં તમને બોલાવી નો મહી હાલ દો. તમે મારું કોમ કાઢ્યું. વાંધો નહીં તું મહિના હાલી તો વાંધો ને ના થાય ને તો 1.5 મહિને મને હાલજે. એ લેતા હું જઉં ઘેર થોડું કોમ હ ચા નતો પીવો. ના પાણી પીતું બધું આવી ગયું એ યાર. હારું. હો? એ હા